તો જય હિન્દ ને જય માતાજી. બન્ની ગજેરા આજે બે વ્યક્તિ માટે વિડીયો લઈને આવ્યો છે, બન્ની ગજેરા ને એક નિખિલ ડોંગા. ઈ અને એનું ગ્રુપ જે રીતે ગોંડલ અને જાડેજા પરિવાર અને પાટીદાર સમાજના યુવાનોને જે રીતે ટાર્ગેટ કરે છે સતત 2-3 મહિનાથી, એવાના બે વ્યક્તિ એની માટે આપણે વિડીયો લઈને આવ્યા છીએ. વાત આપણે કરી તો બન્ની ગજેરા. બન્ની ગજેરા સતત 2 મહિનાથી અલ્પેશભાઈ ઢોલરિયા ઘણા બીજા પાટીદાર સમાજના યુવાનો જે ભાજપ સાથે જોડાયેલા છે અને ગણેશભાઈની ટીમમાં છે અને ગણેશભાઈ સાથે જોડાયેલા છે, એવા વ્યક્તિઓને સતત 2 મહિનાથી ટાર્ગેટ કરતો આવડો વ્યક્તિ બન્ની ગજેરા. વ્યક્તિગત ટાર્ગેટ કરતો હોય તો વાંધો ન હોય કે હાલો ભાઈ વિરોધ હોય, વ્યક્તિગત વિરોધ પણ એની લિમિટ હોય. પણ આ વ્યક્તિ એનો વિરોધ અને એની ફેમિલી લગી પહોંચી ગયો. નીચ કક્ષાનો માણસ, હલકી કક્ષાનો તમે કહી શકો એવો માણસ, જેની ધરપકડ થઈ ગઈ છે. હું તમને જે નીચે પોસ્ટ મેકું જોઈ લ્યો તમે. એની ધરપકડ કરવામાં આવી છે ગોંડલ પોલીસ દ્વારા. આવો હલકી કક્ષાનો માણસ. બીજું કે જે ઓલા આવ્યા હતા, જે અલ્પેશ કથિરિયાની જે વાત કરતા હતા, જિગીસા પટેલ છે, તો મેહુલ બોગરા, આ 2-3 વ્યક્તિ, એમાંથી એક પણ ભળનો ફાડ્યો એવું ન બોલ્યો કે ભાઈ જે કઈ વિરોધ હોય વ્યક્તિગત રાખો, કોઈ ફેમિલીને વચ્ચે ન લ્યો. આવું તો એક પણ ભળનો ફાડ્યો બોલ્યો નહીં. કે જે બન્ની ગજેરા એ જ ગ્રુપનો માણસ, અને બધાને ખબર છે કે ઉપરથી ફંડ આવતું હતું, અને ઓને ઉપરથી જ ફંડ આવે છે જિગીસા પટેલને. હાલ તો 2 દિવસથી કે થોડાક દિવસથી ખોવાઈ ગયા, માર્કેટમાં દેખાતી જ નથી. લાગે ઉપરથી ફંડ બંધ થઈ ગયું લાગે. કે આની ધરપકડ થઈ ગઈ છે. હવે વાત કરીએ આપણે નિખિલ ડોંગાની, તો એનો પણ એક વિડીયો છે, તો તમે પેલા વિડીયો જોવો. છે ગોંડલના પાટીદાર સમાજના એક યુવાને, જાગૃત યુવાને વિડીયો બનાવેલો છે, તો જોવો તમે પેલા. નમસ્કાર મિત્રો, હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી નિખિલ ડોંગાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાટીદાર સમાજ મને કહેશે તો હું ચૂંટણી લડીશ. લુખીના પાટીદાર સમાજ તને ક્યારેય નથી કેમ કે તું ચૂંટણી લડે? કેમ કે તું પાટીદાર સમાજના લોકોનો તોડ કરીને મોટો થયો છે ને અત્યાર સુધી તે જલસા કર્યા છે. અને તે સુરતથી ઓલા 2 લુખા મોકલ્યા હતા કે જાઓ તમે અને ગોંડલની મિર્ઝાપુર તરીકે બતાવો. અલા ગોંડલની ભગવત ભૂમિ છે, આમાં તમારા જેવા લુખાઓથી કહેવાથી કાંઈ ન થાય. જ્યાં સુધી ગોંડલમાં જયરાજસિંહજી અને ગણેશભાઈ છે ત્યાં સુધી તમારું એક પણ સપનું સાકાર થવાનું નથી. અને તે પાટીદાર સમાજના એટલા લોકોના તોડ કર્યા છે, તને ક્યારેય પાટીદાર સમાજ કહે એમ જ નથી કે તું ચૂંટણી લડ. લુખા હાલ નીકળ. જય સરદાર. તો આ છે નિખિલ ડોંગાની હકીકત. છે ગોંડલના એક જાગૃત પાટીદાર યુવાને કીધું તમને. હજી આગળ છે, હજી તમને દેખાડું આગળ. તો વિડીયોમાં બન્નારીઓ છેલ્લે લગી મજા આવે તો જ યાર, બાકી ખબર છે તમને. જય સરદાર, જય પાટીદાર. અત્યારે ગોંડલની શાંતિ ભંગ કરવા જે લુખ્ખા આવારા તત્વો બેફામ થયા છે, આમાંના 2 લુખ્ખા, એક નિખિલ ડોંગા, એની હું તમને ઓળખાણ આપું છું મિત્રો. હજી જોજો આગળ, હજી વિડીયો પૂરો નથી થયો, હજી જોવો આગળ. ઘરેથી કાઢી મૂક્યો તો ત્યારે જ જેને એને સાચવો એને જ એને દગાથી મર્ડર કરેલા છે. ગુંદાળા રોડ ઉપર આવેલી ફેન્સિંગ મારેલી જમીન તે અત્યારે બીજાના નામે દસ્તાવેજ કરાવેલ છે નિખિલ ડોંગા, અને એ જ પૈસાથી તું અત્યાર સુધી જલસા કરેલા. બીજો તો આ હતી નિખિલ ડોંગાની હકીકત. પાટીદાર સમાજના યુવાનોને હેરાન કરીને એને તોડ કરીને આગળ આવેલો વ્યક્તિ, જે ગોંડલના એક જાગૃત પાટીદાર સમાજના યુવાને વાત કરી એ રીતે. તમે જો કે બધા તમે સાંભળ્યું. આ લોકોનું આખી ગ્રુપ સતત 2-3 મહિનાથી જાડેજા પરિવાર અને જાડેજા પરિવારની સાથે અમુક પાટીદાર સમાજના જે યુવાનો જોડાયેલા છે એને ટાર્ગેટ કરો, એની ફેમિલીને ટાર્ગેટ કઈ રીતે કરવા, સતત 2-3 મહિનાથી આ કામ કરે છે. અને પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામને કઈ રીતે આવે, અને જયરાજસિંહને અને ગણેશભાઈને ઉશ્કેરવાનું કામ સતત આ લોકોનું ચાલુ છે કે કઈ રીતે આપણે એને ઉશ્કેરી
અને ગણેશભાઈની સાથે જે જોડાયેલા વ્યક્તિ હોય, ભાજપ સાથે જોડાયેલા જે વ્યક્તિ હોય એ વ્યક્તિની ફેમિલીને ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યું. જેમ કે તમે ખબર છે અલ્પેશભાઈ ઢોલરિયા ની ફેમિલીને ટાર્ગેટ કરતો હતો બન્ની ગજેરા, જે રીતે વિડીયો મેં તમે બધા જોયા છે બધા યુટ્યુબમાં. એટલે આ લોકોનું માત્ર ને માત્ર આ જ કામ છે, લુખાવેડા કરવાનું, એવું તમે કહી શકો. તો એટલું જ તે વિડીયોમાં. જો કે તમે બધા સમજો છો, હોશિયાર છો, સમજી જ ગયા છો. તો જય હિન્દ ને જય માતાજી. મળી પાછા આપણે એક નવા વિડીયોમાં. રામે રામ ડાયરાને.